નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વડોદરાના સમાચારની વાત કરવી છે. આપણે જાણીએ છીએ કે વડોદરામાં જે અકસ્માત સર્જાયો હતો એનો આરોપી છે રક્ષિત ચોરસિયા. તેને લઈને સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત હાઈકોર્ટે હાલ તેના જામીન મંજૂર કર્યા છે. 13 માર્ચ 2025ના રોજ નશામાં ચૂર રક્ષિત ચોરસિયાએ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. સાથે જ ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે એની તપાસ કરવામાં આવી તો એની ગાડી 140ની સ્પીડે ચાલતી હતી. એ રીતની માહિતી પણ સામે આવી હતી. મિત્રો સાથે રક્ષિત નશામાં ચૂર હતો અને નશાની હાલતમાં પોતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને એ સમયે તેણે અકસ્માત સર્જ્યો હતો અને એમાં એક જે મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. એટલે હિટ એન્ડ રનની આ જે ઘટના બની હતી તેમાં ઘણા લાંબા સમયથી રક્ષિત છે એ જેલની હવા ખાઈ રહ્યો હતો. પણ હાલ એવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાત હાઈકોર્ટે રક્ષિત ચોરસિયાના જામીન છે એ મંજૂર કરી દીધા છે. જેમનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું એ મહિલાનું નામ છે હેમાલીબેન પટેલ. હેમાલીબેન પટેલનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આરોપી છેલ્લા 9 મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે નબીરા રક્ષિતના જામીન મંજૂર કરી દીધા છે. મહત્વનું છે કે પહેલા આરોપી રક્ષિતે વડોદરા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી પણ દાખલ કરી હતી. ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ બંને વકીલોની દલીલો બાદ આરોપીની જે રેગ્યુલર જામીન છે એ નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં હાલ અત્યારે સમાચાર છે કે ગુજરાત હાઈકોર્ટે તેના જામીન છે એ મંજૂર કરી દીધા છે. જ્યારે ચાર્જશીટ પોલીસે દાખલ કરી હતી 5 સેકન્ડ સુધી રક્ષિત ચોરસિયાની કારની સ્પીડ છે 140 સુધી જોવા મળી હતી. પછી જો કે કારની મલ્ટી કોલિઝન બ્રેકિંગ સિસ્ટમ છે એક્ટિવ થઈ ગઈ હતી ને કાર છે ઊભી રહી ગઈ હતી. ઘણા બધા સાક્ષી છે તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. તેમના મિત્રોને પણ સાક્ષી બનાવવાની વાત હતી. પણ પછી જ્યારે એમનો નશાનો રિપોર્ટ છે એમના મિત્રોનો એ પોઝિટિવ આવ્યો હતો એટલે એમને પછી સાક્ષી છે એમના કોઈ પણ પ્રકારની જુબાની લેવામાં નહોતી આવી. પણ હાજર જેટલા પણ લોકો છે એમનું નિવેદન લેવામાં આવ્યું હતું ને તેના આધારે રક્ષિત છે તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જે મૃતક મહિલા છે સાથે જ જેટલા પણ એમના પતિ છે ગંભીર રીતે ઘાયલ થયા હતા. એ સિવાય પણ કોમલબેન છે, જયેશભાઈ છે, વિકાસભાઈ છે, નિશાબેન છે, જેનિલ અને રેન્સી બંને બાળકો હતા. ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ અહીંયા પ્રશ્ન એ નથી. મેં એક શબ્દ વાપર્યો છે કે નબીરાના જામીન છે મંજૂર કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ કે રોડ અકસ્માત આવી રીતે પૂરપાટ ઝડપે ગાડીઓ ચલાવીને લોકોના જીવ લઈ લેવાની ઘટના છે આ પહેલી નથી આવી. અમદાવાદમાં તથ્ય પટેલનો કાંડ થયેલો હોય, વડોદરાનો રક્ષિત ચોરસિયા હોય. હાલમાં જ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા કે રસ્તા પર દ્વારકામાં પદયાત્રીઓ જઈ રહ્યા હતા અને એને ટક્કર મારી દેવામાં આવી હતી. ઘટના સ્થળે જ તેમના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજી ગયા હતા. ગઈકાલની વાત કરીએ, કચ્છ ભચાઉ રસ્તા પર રોડ અકસ્માત સર્જાયો હતો. એક સાથે 4 ગાડીઓની ટક્કર વાગી ગઈ હતી. 1 વર્ષનું નાનું બાળક કે જેણે હજુ આ દુનિયા પણ નથી જોઈ જીવતું ભડથું થઈ ગયું હતું ઘટના સ્થળે. માતા પિતા છે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. અને આવા તો કેટલાય રોડ અકસ્માતના કિસ્સાઓ છે. રાજસ્થાનમાં પણ એક સાથે કેટલી બધી સંખ્યામાં લોકો મૃત્યુ પામી ગયા હતા. એટલે આ રીતે જ્યારે આ રીતના લોકોના જામીન મંજૂર થતા હોય છે અનેક સવાલો એ રીતે ઉઠતા હોય છે કે એ જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે પરિવારને જે ખોટ પડી છે એનું શું, એની જવાબદારી કોણ લેશે? અને આ રીતના વ્યક્તિઓના જ્યારે જામીન મંજૂર થતા હોય છે ત્યારે ઘણા બધા સવાલો પણ મનમાં ઉઠતા હોય છે. અને આ જે રોડ અકસ્માતો, નશામાં ધૂત થઈને કાર ચલાવવાની, વ્યક્તિઓને ઉડાવી દેવાના, મૃત્યુ કરી નાખવાના અને પછી જામીન મંજૂર થઈ જાય છે એટલે ઘણા બધા સવાલો મનમાં થતા હોય છે. આની સામે કડક કાર્યવાહીઓ હજુ સુધી જે થવી જોઈએ એ પણ ક્યાંક ને ક્યાંક નથી થઈ રહી એવા અહેવાલો પણ સામે આવતા હોય છે. ઘણા બધા કિસ્સાઓમાં તો એવું પણ આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ નબીરાએ એક સાથે 5-6 વ્યક્તિઓને મારી નાખ્યા છે. એ વ્યક્તિને બચાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. એ વ્યક્તિના પક્ષમાં લોકો જોડાઈ જતા હોય છે કે વ્યક્તિને બચાવી કેવી રીતે શકે. એવા આરોપીઓને છાવરવાના પ્રયત્નો થતા હોય આવા કિસ્સાઓ પણ સમાચારો પણ આપણે સાંભળી ચૂકેલા છીએ. ત્યારે આની સામે કડક કાર્યવાહીઓ ક્યારે થશે અને વાસ્તવિકતામાં આ બધા જ નિયમોનું પાલન ક્યારે કરવામાં આવશે અને આવી ઘટનાઓ ક્યારે અટકશે ને એ સૌથી મોટો સવાલ છે. આ વિષયને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.